ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં ખેડૂતોની સાથે ક્યાંક અન્યાય થતો હોય. સુરેન્દ્રનગરના કોંઢમાંથી શરૂ થયેલો વિવાદ અત્યારે હાલ આખા ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યું છે, કારણ કે અત્યારે હાલ ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરની અંદર જે વીજપોલ નાખવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને આનો જ વિરોધ અત્યારે હાલ ખેડૂતો કરી રહ્યા છે. પણ મોરબીમાં હવે ખેડૂતો કાયદાકીય લડત આપવા માટે તૈયાર છે. આખો આ મામલો શું છે, ખેડૂતોનું શું કહેવું છે, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં એક તરફ દિવસે ને દિવસે ખેડૂતોની હાલત ક્યાંક કફોડી બનતી હોય એવું લાગી રહ્યું છે. સરકારની સામે આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, બીજી બાજુ વીજપોલ તો નાખી રહ્યા છે પણ એ કંપની તેમને વળતર નથી ચૂકવી રહી, એવા પણ આક્ષેપો છે. ત્યારે વાત કરવામાં આવે મોરબીને લઈને તો મોરબીના જેતપર ગામે હવે ખેડૂતો પોતાના હક માટે કાયદાકીય અવાજ પોતાના ખેતરથી ઉઠાવશે. જેતપર ગામના જે ખેડૂતો છે એ લોકોએ એસડીએમ સાહેબને કાયદાકીય રજૂઆત કરી હતી એવી આખી માહિતી સામે આવી છે. જે ખેડૂતો અને જે એસડીએમ છે એમની સાથે જે આખી વાતચીત થઈ હતી એ દ્રશ્ય ઉપર નજર કરીએ. અમારે જે નક્કી કરેલો ભાવ છે એ પ્રમાણે અમે આપી શકીએ છીએ. એટલે મારી આપ સૌને, આપ બધા અમારા કુટુંબીજનો છે, મારી આપને વિનંતી છે કે જે પ્રકારે ટ્રાન્સમિશન લાઈન જાય છે અમે આપને 100% મદદરૂપ થઈશું. જેટલું વધારે થઈ શકે એટલું મદદરૂપ થવાનું હું છે ને કંપનીને પણ કહીશ કે થઈ શકે, પણ જે નિયમ પ્રમાણે જે થશે એનાથી વધારે નહીં થઈ શકે. આ વસ્તુ છે અને ઘણી જગ્યાએ એટલે એ પૂછતું નથી. પૈસા સાહેબ દેવાના છે કંપનીને, ટ્રાન્સમિશન કંપનીને, ખેડૂતોને લોસ છે, પૈસા કંપનીને દેવાના છે. સાહેબ એમાં પ્રશાસન વચ્ચે આવીને તમે એમ કહો છો બરોબર, પ્રશાસનમાં બધા સ્ટેટ વાઇઝ કે બધી અલગ અલગ ગાઈડલાઈન છે, સમજણ. ગુજરાતમાં અલગ અલગ ઓર્ડર થાય એટલે એમાં પૈસા કંપનીને દેવાના, અમને ખેડૂતોને આટલું નુકસાન છે સાહેબ, એટલું કંપની આપી દે એટલે અમે કામ કરવા. એવું તમે કંપનીને દીઓ કે નિયમથી વિરુદ્ધ કરવાનું ના કહી શકો. નિયમ વિરુદ્ધ નથી સાહેબ. એક મિનિટ રેટ પાછો કલેક્ટર સાહેબે નક્કી કરીને આપ્યો. સાહેબ ઈ રેટ નું મૂકો તમે એમ કહો હાલો રેટ 979 નથી વધે બરોબર. ક્રોપમાં તો કંપની પાસે ઘણા ઓપ્શન છે. ક્રોપમાં અને કઈ છે ક્રોપ જે છે એ પ્રમાણે જે ક્રોપ આપણને દેખાશે એ પ્રમાણે વળતર અપાશે. જે બરાબર છે નિયમ પ્રમાણે થશે એ પ્રમાણે થશે. તો અમને લોસ સાહેબ વધારે છે, અમારે લોસ વધારે છે. ઈ રેટમાં તમારે મેળ જ નથી આવે. કલેક્ટરના ઓર્ડર પ્રમાણે અમારે મેળ નથી આવે. આપણે બે તો કઈ હિસાબ તો મેળ થવો જોઈએ. પાકું સર્વિસ હરકું સાહેબ કલેક્ટરના હિસાબ પ્રમાણે કહું ને તો આ ખેતરમાં 10 વીઘા કોરિડોર નીચે જગ્યા જાય છે સાહેબ. એનું કોટેશન બધું ગણીને 40 લાખ કરે, વીઘે 4 લાખ રૂપિયા ખાલી દે. 30 લાખની જગ્યાએ વીઘે 4. હવે હું તો આખો લોસ ગણું ને તો 50 વીઘાનું ખંડ વીઘે 15 લાખનું વેલ્યુએશન આવું થાય 7.5 કરોડ રૂપિયા ખેડૂતોને ભોગવવા. હવે કોરિડોરનું પાકનું એ બધું પણ તો આવશે. ઈ 40 લાખ થાય કોટેશન, ઈ આપી દીધું એમાં કઈ નથી થતું. 10 વીઘાનું થઈને 40 લાખ થાય, વીઘે 4 લાખ રૂપિયા મળ્યા ખેડૂતો. 30 લાખનો વીઘો સાહેબ શું કરવાનું દીવાલ. વાત આપની બરાબર છે, હું નિયમ પ્રમાણે આપની સાથે વાત કરી શકું, બરાબર. એટલે એનાથી વધારે હું આપની સાથે વાત નહીં કરી શકું કારણ કે એટલી મારી પાસે સત્તા નથી. એ ફક્ત કલેક્ટર સાહેબે જે કરેલો હુકમ છે એ જ ફાઇનલ છે, એનાથી વધારે નહીં થઈ શકે. અને કામ આ રીતે જે છે આપણે પૂરું કરવાનું છે સાથે મળે. તો થોડુંક આપણે સમજવું પડે. એમાં તો ખેડૂત 4 લાખમાં 7 ખેડૂત સમજે. અમે સાહેબ વેચી નથી દેખતા. હું બધા ખેડૂત વતી કહું, વીઘે 4 લાખમાં કોઈ છે ખેડૂત 7% દેવા માંગતા નથી બરોબર. અમારે લોસ વીઘે 15 લાખનો છે સાહેબ. એ પ્રમાણે જો કંપની તમે વાતચીત કરો, ડીએમ સાહેબ આરે જેની આરે મીટિંગ કરીને જો કંપની દેવા એક્સેપ્ટ હોય તો આ પૈસા કંપનીને દેવાના. ગુજરાત સરકારની તિજોરીમાં નથી જવાના, કેન્દ્ર સરકારની તિજોરીમાં નથી જવાના. અને ધંધો કરવા જો પેલી વખતે સાહેબ કંપની ધંધો કરવા લઈને ના સેવા કરવા નાખતી. અને બીજી વાત રહી છે સાહેબ, તમે એમ કહો કે અમે જંત્રી પ્રમાણે તો અમારે સોલાર પાર્ક મુંદ્રા પોર્ટ ઉપર નાખવું વધારી અમને જંત્રી પ્રમાણે આપી દઈએ. અમે બધા ખેડૂત લેવા સહમત. અમારા સોલાર પોર્ટ અમને પ્રોટેક્શન પ્રમાણે સાહેબ કે જમીન વેચાતી જંત્રી પ્રમાણે વાત ન કરો સાહેબ. જંત્રી પ્રમાણે સહમત નથી ખેડૂત. જંત્રી તો કેવી હોય તો બધા હાલતા હોય નાટકીના જેવી વાત છે. બાકી બજાર વેલ્યુ કેવી હોય તો બજાર વેલ્યુ ને થોડુંક તો પકડાવીને આ લોકોને પકડાવો પછી એમાં અમે સાહેબ પ્રશાસન કંપનીને થોડુંક કે ખેડૂતોને આ કરે 4 લાખ રૂપિયા વીઘા લે કાંઈ ન કહેવાય સાહેબ. 30 લાખ કંપની અને સેવા નથી કરતી. ઓલા હાલવાના નાના તેના વધી જાય એમ જે વધારવો હોય તો અમે એમ નથી કરતા આપણે 940 વાળા 2000 દઈ દઈએ ગમે એમ કરીને પૈસા મેળ કરી દો એમ.
અને કંપની વાળા સાહેબ આવું બધું કરે છે. જો સાંભળો ઊભો થઈ ગયો ને ઓલો એ ભાઈને અત્યારે તમે ફોન કરીને પૂછો કેટલું પેમેન્ટ આવ્યું, તમને દેખાય છે ઊભો થઈ ગયો. હું તમને કહું ઓફિસે આવીને તો તમને એવું લાગે કદાચ આ ભાઈ ખોટું બોલતા હોય, એવું બની શકે. આ તો સામે જ છે. તાર નથી ગયા ને પેલું પેમેન્ટ નથી આપ્યું એવાય દાખલા. ત્યાંથી માટી લઈ લેવાની આ લોકોએ કીધી હતી, માટી અમારે ખેડૂતે ઉપાડી એટલે વહી ગયા પછી તમને વચ્ચે રાખવાનું ધ્યાન રાખ્યું. અમારે ખેડૂતની લાઈનો તોડી નાખી. સાહેબ હવે અમે વાત કરીને પ્રશાસનની વાત કરીને 2001 સ્ટરલાઇટ નીકળી સાહેબ 22 કરોડ રૂપિયાનું ચૂકવણું હજી હાલની તકમાં બાકી છે ખેડૂતોને. પ્રશાસન શું કરે? આ વસ્તુમાં હું આપની સાથે 100% છે ને અમે વચ્ચે રહીને કરાવી. અમે જે છે એ લેખિતમાં એમની પાસે લઈ લઈએ અને આપને પણ કહીએ આટલું આટલું વસ્તુ છે. કદાચ કંપની વાળા જતા રહે પણ પ્રાંત ઓફિસ કલેક્ટર ઓફિસ તો અહીંયા જ છે, બરાબર છે. આ વસ્તુ તો છે અને લેખિત જે છે એ પણ આપને આપી કે આટલું આટલું વળતર જે છે એટલું આપણું મળશે જ. ને એમાં સિવાય આપણે જે માટી ભરવાની છે કે આપણા જે પણ નાના મોટા પ્રોબ્લેમ છે એ પણ અમને કહો, અમે લેખિતમાં એમની પાસે લઈએ અને એમને અમારા નાયબ મામલતદાર કે તલાટીને કે અમે પણ પોતે અહીંયા આવીને બધું પૂરું કરાવડાવી. એટલે હું 100% આપને જવાબદારી લઉં છું. હું પોતે લઉં છું. તમારી બદલી થઈ જાય તો પણ પ્રાંત અધિકારી તરીકે થશે ને. કાગળનું કઈ આવતું નથી એની વાત કાગળનું પછી કાંઈ કોઈ જવાબ નથી. પ્રાંત ઓફિસ ના હું કહું બરાબર ટેન્શન લેવા કંપની જે છે ને એ કદાચ જતી રહે. પ્રાંત ઓફિસર તરીકે મારી 2-3 વર્ષ પછી ટ્રાન્સફર થઈ પણ પ્રાંત ઓફિસ અહીંયા જ છે. એ 70-50-60 વર્ષથી અહીંયા જ છે અને 100-200 વર્ષ અહીંયા જ રહેવાની. એક મિનિટ આ પોઈન્ટનું સાહેબ, એક મિનિટ આ પોઈન્ટનું સાહેબ ને આપણે જવાબ દઈએ સાહેબ. હવે તમે એમ કહો ને પ્રશાસન પાસે બધું લખીને દઈ અમારી જવાબદારી, બરોબર. હવે તમારી જવાબદારી ને હવે તમે કેવી નિભાવો એટલે તમારી વાત નથી, હવે પ્રશાસનની વાત કરું સાહેબ. એ હું તમને અત્યારે લાઈવ દેખાડી દઉં દાખલો, બરોબર સાહેબ, કઈ રીતે કાર્ય થાય ને. હવે સાહેબ આ 20/1/2026 માહિતી આયોગ દ્વારા ઓર્ડર કરેલો છે હુકમ, બરોબર, મામલતદાર પીઆઈઓ, બરોબર. તમે ભાઈ 979 પ્રોસિડિંગ કરી એગ્રીકલ્ચર લેન્ડ માટે ખરાબા માટે જે 2400-2500 જે કરી સરકારી ભરતી માટે એનું આખું પ્રોસિડિંગ આપો. આમાં સ્પષ્ટ શબ્દમાં લખેલું 10 દિવસમાં માહિતી આપો. પ્રશાસને નથી દીધી, શું કામ નથી દેતી ખેડૂતોને? તમે એમ કહો કે પ્રશાસન અમે આ કરી દઈએ આ કરી દઈએ, કાંઈ પછી કોઈ પ્રશાસન સાહેબ કરતું નથી. આ જે છે આ હુકમ વિશે હું નથી જાણતો. આ આઈડિયો સાહેબ મારી ના, પાસે પણ હું એમ કહું છું આના વિશે મને માહિતી નથી અત્યારે, પણ હું એટલું આપને 100% કહી શકું. આપણે બધા જ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છો, એ પણ આપ કરી રહ્યા છો. પ્રાંત ઓફિસમાંથી લેખિતમાં પણ આપને આપવામાં આવી રહ્યું છે, બરાબર છે. એ પણ આપને આપવામાં આવી રહ્યું છે કે આટલી વસ્તુ છે નિયમ પ્રમાણે હશે. જે પણ આપની જેનું ડિમાન્ડ છે જે અમે કંપનીને સામે રહીને કરાવી શકીએ, એક એમઓયુ જેવું જે છે થઈ જાય અને એ પ્રમાણે આપની જે પણ ડિમાન્ડ છે અમે પૂરી કરાવડાવીએ એટલું અમે કરાવી શકીએ. આ જે માહિતી છે શું છે હું જોઈ લઈશ અને જો આપણે નિયમ પ્રમાણે કઈ કચેરીની છે કલેક્ટર કચેરી વાત કરી લઈએ શું છે. સાહેબ હું તમને ઈ જ કહેવા માંગુ, હું તમને પ્રશાસનની વાત કરી ને, પ્રશાસન ઉપર હવે ખેડૂતોને ટ્રસ્ટ નથી રહ્યું. ના કરશો સાહેબ ના સાહેબ સાંભળો મારી વાત સાહેબ, એક જ મિનિટ સાહેબ સાહેબ અઢળક રજૂઆત છે. મારે ચીફ માહિતી આયોગ વાળાને મેં લેટર લખેલો છે, અધિક કલેક્ટરને મોકલેલો છે, કોઈ માહિતી નથી દેતા. એને એમ કીધું અહેવાલ આપો ભાઈ તમે ખેડૂતોને પહોંચાડી કે નહીં માહિતી. સાહેબ અમારે એટલે હું તમને ઈ કહેવા માંગુ છું, સાહેબ માહિતી આયોગના હુકમ થાય તો જે હોય એના પીઆઈઓ મામલતદાર હોય કે અધિક કલેક્ટર જે હોય ઈ હુકમનું પાલન નથી કરતા અને તમે અહીંયા આવીને એમ કહો ખેડૂતોને કે ભાઈ તમે કલેક્ટરના હુકમનું પાલન કરો, કર્યું હોય તો અમને યોગ્ય વળતર નથી મળતું એટલે અમે નામ કામ કરવા નહીં દઈએ. વળતર બાબતે હજુ પણ પ્રશ્ન હોય તો આપ આના ઉપર કોર્ટમાં પણ જઈ શકો ને સાહેબ. અમારે આજ કરવાના કચેરીના ધક્કા ખાવાના, આના 10 વર્ષે 15 વર્ષે નીચોડ આવે ત્યાં સુધી શું કરવાનું? અને હાલની તકમાં અમારે 15 લાખનો લોસ છે, એ તો અમારે હાલની તકમાં પુરાવો જોઈએ. પછી 15 વર્ષે ડિસિઝન આવે તો અમારી વેલ્યુએશન તો 1 કરોડ થઈ જાય. એટલે કરંટ સિચ્યુએશન પ્રમાણે અમને 15 લાખ રૂપિયા વીઘે ગમે એમ કરીને કંપની ક્રોપમાં કરે, જે કરે, દાડમ દેખાડે, જામફળ દેખાડે, એની ઈચ્છાની વાત, બરોબર. અમને વીઘે 15 લાખ રૂપિયા કરી તમે કયો ને તો કરી થઈ જાય અમે કરીને થઈ જાય ને થાય ઈ કંપની એની રીતે, બરોબર. કેમ કે પૈસા કંપનીને દેવાના છે સાહેબ. અને વાત રહી, બરોબર, કંપની પાસે પૈસા નથી એવું તો હે નહીં કાંઈ, પૈસા કંપનીને દેવાના છે. આ ગુજરાત સરકારને નથી દેવાના, કેન્દ્ર સરકારને નથી દેવાના. ને કંપની ધંધો કરવા સાહેબ નીકળી જાય તો ખેડૂતોને મારીને
30 લાખના વીઘાના 4 લાખ દઈને શું કામ બને? 30 લાખના 4 દઈને શું કામ આવે? કંપનીને ધંધો કરવા દો. અમારા માટે છે ને દરેક વ્યક્તિ સમાન છે, કંપની હોય કે ખેડૂત હોય, અમારા માટે એવું જરાય નથી કે અમારા માટે કોઈ અલગ અલગ છે. અને હું જે છે એમને નિયમ પ્રમાણે કહી શકું, એનાથી વધારે હું નહીં કહી શકું. આ વાસ્તવિકતા છે જે હવે હું આપને એકદમ સાફ કહી દઉં. હું આપણે કોઈ ખોટા ફાયદા આપવા માંગતો નથી કે ભાઈ તમને કંઈ કહ્યું ના તમને બધું મળી જશે, તમે કામ કરાવડે બધું નહીં ચાલે. જે નિયમ પ્રમાણે કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે એટલું કરી શકું. મારા જે નાના મોટા ખેતરના પ્રશ્નો છે એ પણ અમે એમના ઉપર ઉભા રાખીને કરાવડાવીએ, એ પણ અમે જવાબદાર એ પણ આપણે કહીએ છીએ. આટલું જે છે એ વધારે વધારે અમે કરી શકીએ છીએ આપના માટે. અને આપ બધા સહયોગ કરો, આ કામ થઈ જવા દો એટલી હું આપને રિક્વેસ્ટ કરું છું. ભાઈ સાહેબ એડવાન્સમાં સાહેબ પેમેન્ટ ન મળે ત્યાં લગી કામ નથી કરવા 4 લાખ લઈ લ્યો, સહમતો બધા. આવડી મોટી નુકસાની કેવી છે? એમાં સહમત નથી. દસ ડી હેઠળ સંપૂર્ણ કમ્પન્સેશન વળતર દેવાનો અધિકાર કંપનીને છે. અને ટેન્ડર પહેલાં જ્યારે RFP બહાર પડે એમાં કટુ ક્લિયર લખેલું છે, આ કેન્દ્ર સરકારની તિજોરીમાંથી પૈસા નથી દેવાના કે ગુજરાત સરકારની તિજોરીમાં નથી દેવાના, કંપનીને દેવાના. પાવર ગ્રેડ ટેન્ડર જીતે તેને દેવાના, અદાણી જીતે તેને, અંબાણી જીતે તેને. વળતર દેવાનું મૂળ TSP કંપની છે. તો અમારી માંગ છે કે આજની તારીખમાં અમને વીઘે 15 લાખનું વેલ્યુએશન ડાઉન થાય છે. પછી જે ખેડૂતને જેવડું એ કરવું એ પ્રમાણે અમને કેલ્ક્યુલેશન, કોઈકને 5 વીઘાનું હોય તો 75 લાખ રૂપિયા, 50 વીઘાનું હોય તો એ પ્રમાણે પણ એટલું કંપની એમને વળતર આપી દે અને સ્વેચ્છાએ કામ કરે. કોઈ ખેડૂત અહીંયા રકજક નથી કરવામાં, કોઈ આવશે નહીં કહેતા. બાકી આ અમારો લોસ છે, એ લોસ ભરવો એ કમ્પલસરી છે. લો પણ કહે છે ટેલિગ્રાફ એક્ટ 1885 સંપૂર્ણ લોસ કંપની TSP જેને ટેન્ડર મળ્યું એને દેવો પડે. એટલે અમારે લેવો હોય એ ફાઇનલ ખેડૂતો. જે આપે કીધું ને કે આપને જેટલું નુકસાન થયું એટલું વળતર થવું જોઈએ. વળતર માટે આપણે ત્યાં જે કાયદો છે ટેલિગ્રાફ એ પ્રમાણે કલેક્ટર સાહેબને આપણે નિયુક્ત કરેલા છે કે આટલું જે આનો એક સર્વે થાય અને જેટલું આપણું વળતર ચૂકવવા પાત્ર હોય એટલું ચૂકવીએ. જમીનનું, પાકનું, તમારું જે કોરિડોરનું જે પણ હોય એ વળતર ચૂકવતા હોય છે. હવે એક વસ્તુ જે છે કે ભાઈ બધાને સમાન રીતે વળતર મળે એટલા માટે નિયમો બનાવ્યા છે આપણે કે ભાઈ આટલું જે છે એ પ્રમાણે આપણે બધાને એમને આપીએ વળતર. હવે નિયમોની બહાર જઈને તો ન કલેક્ટર સાહેબ કહી શકે કે ભાઈ આટલું વધારે વળતર આપ, ને કંપની પણ નહીં કરી શકે. એટલે આ વસ્તુ જે છે કે ભાઈ આપને હુકમની અંદર જેટલું વળતર કીધેલું છે એટલું જ આપી શકાય. આ બધા અમારા પોતાના છે, એવું જરાય નથી કે અમારે છે ને બળજબરીપૂર્વક કામ કરાવી લેવું છે. હું પોતે ખેડૂત છું, અમારા જાતે મારા ખેતરમાં આવ્યું હોય તો શું હાલત થાય અમે સમજીએ છીએ. એવું નથી કે અમે નથી સમજતા. પણ હવે આ જે ટ્રાન્સમિશન લાઇન છે એ તો જે પ્રકારે નક્કી થઈ છે એ પ્રમાણે જશે જ, એ તો નહીં રોકી શકાય. અને અમે પણ આપને વળતર આપવા માંગીએ છીએ. આગળ પણ આપની સાથે અલગ અલગ ઘણા બધા લેવલથી છે ને વાતચીત થઈ છે. અને વાતચીત થયા પછી જે પાકનું વળતર આ તે જે આપી શકાય, આપ કંઈ અમારા માટે બીજા છો નહીં. આજે જે પણ ખેડૂત જે છે અમારા મોરબી જિલ્લાના છે એમને આપવું છે બધું જ બરાબર. આગળ જઈને વધારાનું તો અમે કોઈને નહીં આપી શકીએ ને. આપ અમારી પણ વ્યવસ્થા સમજો. એવું તો નથી કે ભાઈ અમારી પાસે અમે કંપનીને કહી શકીએ કે ભાઈ તમે આપો 1 કરોડ ને એ અમે એને એટલું જ કહી શકીએ કે ભાઈ આ નિયમમાં લખેલા છે એટલું તમે આપો. એટલું જો એ ન આપે તો પછી અમે એને અકાઉન્ટેબલ કરી શકીએ, અમે એને કહી શકીએ કે ભાઈ આ ના ચાલે, કારણ કે અમે પણ એની સાથે બેસેલા. એટલું હું આપને 100% બાંહેધરી આપી શકું કે જે પણ એમણે કીધું છે એ બધું સમય સીમામાં જેટલી રીતે તમને જલ્દી આપી શકાય એટલું અપાવવા માટે અમે અહીંયા બેઠા છીએ. વહીવટીતંત્ર તરફથી આપે કીધું હતું કે અહીંયા આવે જાતે, તો અમે જાતે આપને ત્યાં આવ્યા છીએ, અમે અમારા ઘરે આવ્યા છીએ. પણ હવે આટલી વસ્તુ આપે સમજવી પડશે. એવું તો છે નહીં કે આ રોકાઈ જવાનું છે. હવે સર, હવે તમે કીધું કે જે કલેક્ટર સાહેબે કાયદા પ્રમાણે, પહેલી વસ્તુ તો કાયદા પ્રમાણે ટેલિગ્રાફ એક્ટ 1885 પ્રમાણે ઓર્ડર કર્યો 16 હેઠળ, બરોબર. એમાં સ્પષ્ટ લખેલું છે સંપૂર્ણ વળતર દેવાનું. તો પછી કલેક્ટરને ભાવ નક્કી કરવાની સત્તા જ નથી. પહેલી વાત સત્તા જ નથી. કોઈ એમ કે એક મિનિટ સાહેબ, જો સાહેબ એ મને ખબર છે, ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટી, બરોબર, એ સત્તા નથી. 10D હેઠળ ટેલિગ્રાફ ઓથોરિટી કંપની છે અને લો એમ કે છે સાહેબ વળતર માટે ઓર્ડર કરવાનો 10D હેઠળ કંપનીને સત્તા છે, કલેક્ટર નથી. કલેક્ટરે ઓર્ડર કર્યો સાહેબ એમાં નથી, એમાં વળતર નથી, અલગથી એને જાહેર કર્યું. ચેક કરી લેજો, ઝવેરી સાહેબ ઓર્ડર કર્યો એમાં વળતર ક્યાંય મેન્શન નથી.
એમણે રેટ નક્કી કર્યો હશે. હા, પણ ઈ વસ્તુ સાહેબ અલગ છે. ડીએલવીસી બેહારી ઈ કયો એ ગુજરાત સરકાર ઉર્જા વિભાગનો પરિપત્ર છે સાહેબ, ઈ લો નથી થતો. લો નથી સાહેબ, ઈ ગુજરાત ઉર્જા વિભાગે ઘડેલો છે. એમાં તો ભાઈ ઘણું હોય સમજાણું જાણી જોઈને. હવે એવી તો વાત કરીને તો સાહેબ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન એમ કે છે કે માર્કેટ રેટના 200% દેવાનું. આ ગુજરાત સરકાર ઉર્જા વિભાગ જંત્રીના 200% કરીને બેહી ગયું. ઈ ઠરાવ પ્રમાણે હાલો તો અહીં ખેડૂતોને શું નુકસાન જ છે સાહેબ. એ તો જાણી જોઈને બધા કંપની ને રાજકારણીઓ જે હોય ભેગા થઈને ઠરાવ નીચો બનાવી દે તો શું ઈ પ્રમાણે જ અમને વળતર મળે? કાયદો એની કોમન હોય સાહેબ. પણ સાહેબ છે ને હવે મારો પક્ષ ચલો આપ સાંભળી બોલ્યા, હવે હું મારી વાત કરું. જે પણ છે આપની જેટલી પણ જમીન છે નક્કી એ કર્યું છે કે જંત્રીના જેટલા ગણા કરી અને જે ભાવ નક્કી તમને જે જંત્રીના 4 ગણા કીધા એના કરતાં પણ આ ડીએલપીસી નો જે રેટ છે એ જે આપે છે એનાથી પણ વધારે છે. એનાથી પણ વધારે છે. અને આ પણ જે રેટ નક્કી કર્યો ને આખા મોરબી જિલ્લાના દરેક ખેડૂતો માટે છે. એવું નથી કે આપના માટે છે. અમારા માટે એવું જરાય નથી કે હળવદવાળા કે માળિયાવાળા જે છે એને વધારે આપીએ અને અમારા મોરબીના જેતપરવાળા છે એને ઓછા આપીએ એવું નથી. અમે બધાને સરખા જ આપવાના છે. વિચારો આજે જો અમે કોઈ એક ગામમાં વધારે આપ્યું તમને ઓછું આપ્યું તમે અમને કહેવાના જ છો ને, નહીં કહી શકો. એટલે આ વસ્તુ જે છે એ પ્રમાણે છે અને આપે જે છે એ વસ્તુ સમજવી જ પડશે કે ટ્રાન્સમિશન લાઇન જે છે એમાં આપણે નિયમ પ્રમાણે જ વળતર આપીશું. 1 રૂપિયો ઓછો નહીં મળે. પણ જે નિયમ છે એનાથી બહાર કોઈ નહીં જઈ શકે. સુપ્રીમ કોર્ટ પણ કહેશે કે ભાઈ શું નિયમમાં શું લખેલું છે તો એ નિયમ પ્રમાણે આપો. એનાથી વધારે કઈ રીતે આપીશું આપ પણ આટલું સમજો. પણ નિયમ નથી સાહેબ. હું તમને એ જ કહું, લો નથી. જે તમે વાત કરો છો ડીએલવીસી ની લો નથી, એ પરિપત્ર છે. તો આખા ના, ગુજરાતની સાહેબ અંદર અને બીજી વાત કરું, તમે જે વાત કરી જંત્રીના 4 ગણા, પણ જંત્રી શું કામ? તો કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બનાવી છે. આ ટ્રાન્સમિશન કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ સાહેબ. સીઆરસી લાયસન્સ કેન્દ્ર સરકારમાં લેવલ, બધાય લાયસન્સ કેન્દ્ર સરકાર. વળતર દેવાની આવે ત્યારે એમ કે અમે ગુજરાત સરકારના પરિપત્ર કારણ પ્રમાણે કે શું જમીન કામ એ રાજ્યનો વિષય છે. હા, હું સમજુ છું. તમે સમજો છો રેવન્યુ ને, વિભાગ, કેન્દ્રના, રેવન્યુ વિભાગ. રાજ્યના બધાના વિષયો અલગ અલગ છે. ટ્રાન્સમિશન લાઇન જે છે એ કેન્દ્ર સરકારનો વિષય છે, પરંતુ જમીન જે છે એ રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકારને ખબર હોય કે અમારા લોકોની શું સમસ્યા છે અને અમારે એમની સાથે કઈ રીતે વળવી છે. કેન્દ્ર સરકાર તો આખા ભારત માટે નિર્ણય જે છે નિયમ બનાવે, પણ એને એના રાજ્ય સ્પેસિફિક એને પોતાની સમસ્યાઓ પ્રમાણે નિર્ણય લેવા પડે. એ પ્રમાણે આપણા રાજ્ય પ્રમાણે આપણા રાજ્ય સરકારે જે નક્કી કરેલા નિયમો છે. કલેક્ટર સાહેબ માટે કદાચ કંપની પોતાનો સ્વાર્થ વિચાર કરે, આપ પણ આપણી વાત કરો, પણ કલેક્ટર સાહેબ માટે તો બધા સરખા છે. એમના માટે તો જે નિયમ પ્રમાણે જેટલું વળતર ચૂકવવાનું છે એટલું જ ચૂકવી શકાશે. એ વસ્તુ હું આપને સમજાવું. આપ જે કહો છો ને કે ઓથોરિટી આ છે, કલેક્ટર સાહેબને સત્તા નથી, એવું કશું જ નથી. ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે કલેક્ટર સાહેબ જ વળતરનો હુકમ કરે છે અને એ પ્રમાણે આપણે આટલા વર્ષોથી ટ્રાન્સમિશન લાઈન જાય છે અને એ પ્રમાણે હુકમ કરીએ છીએ અને દરેકને એ પ્રમાણે વળતર મળે છે. એ બાબતે આપને કંઈ કેવું હોય તો કહો સાહેબ. ટેલિગ્રાફ ઓથોરિટી કલેક્ટર સાહેબ નો આવે હોય તો મને કાયદામાં દેખાય, બરોબર? હું ક્લિયર છું. હોય તો મને અત્યારે હાલની તકમાં દેખાય. હુકમ કઈ રીતે થાય છે સાહેબ? એ વસ્તુ અલગ છે. બાકી ઓથોરિટી મને કોઈ હુકમ શેનો કર્યો અમે? સાહેબ ટીએસપી કંપની જ કહેવાય. અને વળતર ચૂકવવાનો કેટલો વળતરનો દર નક્કી કરવો એ પણ કલેક્ટર સાહેબ જ સાહેબ નક્કી લો કરે છે. ટેલિગ્રાફ એક્ટ 1885 લો પ્રમાણે સાહેબે કર્યો તો એમાં મને દેખાડો. કલેક્ટર સાહેબ ઓથોરિટી છે. ચલો હું બતાવી દઉં આપને. હા, આપી દો. એ બતાવી સાહેબ ઉભો રહ્યો. સાહેબ એમ એવું નથી કહેતા કે સાંભળામાં જ વધારે દઈ દો. હાલવાના પાક નુકસાન એને કઈ એમ કઈ વધારે કરી દો. તમે કહો કે નિયમ મુજબ વધી ન જાય, બરોબર? અમે મોરબી બેઠા કરી સાહેબે જ કીધું 15 લાખ રૂપિયા વધારે દેશે. પૂછો આમાં રસ્તા રોડ નીકળતા જ એટલે અમે કહેતા નથી કે ઓલા કાયદેસર દઈએ નુકસાનીના અને હાલવાના ને એવી રીતે કઈ વધારી દો. અમે એમ નથી ઓલા નથી દીધું એમ કરીને સમજ્યા તમે? આ તેદી સાહેબ મોરબી બેઠા કરી તેદી સાહેબે કીધું 15 લાખ રૂપિયા વધારે દેશું. અને સાહેબ આમાં કેવું થાય જંત્રીનું તમે કહો ને તો કચ્છની જમીન રહી ને એ અમારા બજાર વેલ્યુના ભાવની એકવાર તપાસ કરી લ્યો તમે. અમારા ગામના એ ઘણા બધા કચ્છમાં હમણાં જ જમીન લીધી, બરોબર? અહીંયા એકર હાલે, અહીંયા વીઘા હાલે, અને અહીંયા એકર કેવો ભાવ હાલે? અહીંયા વીઘાથી નીચે હાલે. તો એનામાં પોલ આવ્યો, અમારામાં પોલ આવ્યો. અમારી 5 ફૂટ ગઈ, એની 5 ફૂટ ગઈ, તો રેટમાં કેટલો ફેર? હવે જંત્રી અને બધા જિલ્લા વેચીને જમીન લઈએ. એટલે આપ છે ને હા, એવી રીતે ઈ સાહેબ જિલ્લા નું પ્રમાણે જે છે ને હું એટલું કહી શકું કે અહીંયા 5 મોરબીમાં અમે જે વીઘા પ્રકારે વેચીને વળતર 50 આપીએ છીએ એ પ્રકારે આપને આપી શકીએ. દરેક જિલ્લાના એ લોકો એમ કે જંત્રીના આટલા પ્રમાણે. હવે જંત્રી કઈ રીતે નક્કી થાય કે ભાઈ આપણા આમાં જેટલા દસ્તાવેજો થયા
જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલામાં હવે શું ખુલાસો થાય છે, કારણ કે એક તરફ સુરેન્દ્રનગરના કોંઢનો વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે, બીજી બાજુ અત્યારે હાલ આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, એ લોકો પણ આ સમગ્ર મામલે ક્યાંક સરકારની સામે પડ્યા છે અને ખેડૂતોનું તો એવું પણ કહેવું છે કે હવે આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ કૂચ કરવા માટે આ ખેડૂતો તૈયાર છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।